બાપુ સમજવા જેવા શબ્દો છે. સમય છે ને, સમય એ ક્યારેય કોઈનો આધીન નથી થયો કે કોઈનો ગુલામ પણ નથી થયો. આ પૃથ્વી ઉપર અનેક દેવતાઓ આવ્યા, અનેક સિદ્ધ સંતો, મોટા મોટા ઋષિમુનિઓ આવ્યા અને જતા રહ્યા. મોટા મોટા રાજા મહારાજાઓ આવ્યા, અનેક વીર પુરુષો આવ્યા, મોટા મોટા દાનવીરો આવ્યા અને એ પણ જતા રહ્યા. છતાં પણ સમયનું ચકરડું જરા પણ થંભ્યું નથી. એ તો સતત અને સતત એની દિશામાં ગતિ કર્યા રાખે છે. સમય વિશે એક વાક્ય છે કે સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. અત્યારે સમય જો આપણા તરફેણમાં હોય, આપણા પક્ષમાં હોય, આપણા હાથમાં સંપત્તિ હોય અને આપણે નિર્ણય લેવા માટે સક્ષમ હોઈએ ને, તો એ સંપત્તિને સારા સારા કાર્યોમાં વાપરી લેવી જોઈએ, ધર્મના રસ્તે વાપરી લેવી જોઈએ અને પુણ્યનું પાથું બાંધી લેવું જોઈએ. નહીંતર એક દિવસ એવો આવશે કે આપણી પાસે સમય તો હશે પણ સંપત્તિ નહીં હોય, કે કોઈ નિર્ણય લેવા માટે આપણે સક્ષમ પણ નહીં હોઈએ. એટલે જ કહું છું કે અત્યારે સમય પણ છે, સંપત્તિ પણ છે અને નિર્ણય લેવા માટે આપણે સક્ષમ પણ છીએ. તો સંપત્તિને ધર્મના કાર્યમાં, સારા કાર્યમાં વાપરી પુણ્યનું પાથું બાંધી લ્યો. એમાં કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.